સોનગઢના જેકે પેપર મિલના કામદારો દ્વારા વિવિધ પે કાર્ડ લઈને પગાર વધારવાના મુદ્દે લઈને આ વખત બેમુદતની હડતાળમાં જોડાયા। સોનગઢના ગુણસદા ખાતે આવેલી CPM જેકે પેપર મિલમાં પગાર વધારવાના મુદ્દાને લઈને કામદારો દ્વારા વિવિધ પે કાર્ડ લઈને હડતાળમાં જોડાયા। છેલ્લા ઘણા સમયથી કામદારો અને યુનિયન દ્વારા એગ્રીમેન્ટ મુજબ પગાર વધારવાના મુદ્દાને લઈને અગાઉ જેકે પેપર મિલની સામે કામદારો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો અને જો પગાર વધારવાની લઈને કોઈ નિરાકરણ નહીં આવે તો જેકે પેપર મિલના યુનિયન અને કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તેમ છતાં એગ્રીમેન્ટને લઈને કોઈ પણ સંતોષકારક જવાબ ન મળતા કામદારો અસંતોષ અને નારાજગીની ભાવના સાથે અમુદત હડતાળ પર ઉતર્યા હતા। કામદારોને કહેવું છે કે કંપની હેડ મુકુલ વર્માના સરમુખત્યારશાહી ભર્યું વર્તન અને વ્યવહારના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી। આપનો પરિચય? મારું નામ નગીન ગામિત છે। હું યુનિયન પ્રેસિડેન્ટ છું અને કયા મુદ્દાને લઈને આજે હડતાલ પાડવામાં આવી છે? અમારે 4 વર્ષની અંદર એગ્રીમેન્ટ પીરિયડ હોય, અમે એપ્રિલ 2024થી લઈને જે માંગણીઓ મૂકવામાં આવેલ હતી એ માંગણીઓમાં વખતે 2-4 મિટિંગો થઈ। એ મિટિંગોમાં જે કંપની હેડ છે એમણે અમારી જોડે મિટિંગો કરી નાસિકમાં થઈ, પણ 2-3 મિટિંગમાં આવીને એગ્રીમેન્ટના બાબતમાં ચર્ચા થઈ, ત્યાર પછી કોઈ મિટિંગ પણ લેવામાં આવી નથી। અમે એમ વિચારીએ કે કંપની બંધ ના થવી જોઈએ। અમારા દરેક કામદારોની મનસા પણ એ જ છે કે કંપની બંધ ના થવી જોઈએ, અમારી એના પર રોજી ચાલતી હોય, પણ કંપની મેનેજમેન્ટ પોતાના અહંકારના ભાવનાઓથી કદાચ હું એમ માની શકું આ જેટલા એક મિટિંગો થઈ એમાં એમને સેટલમેન્ટ જે એગ્રીમેન્ટનું સેટલમેન્ટ આવે 4 વર્ષનું એમાં એ લોકોનો કદાચ અનુભવ ના હોઈ શકે। એ જ પ્રમાણે ગઈકાલે લાસ્ટ 10:30 વાગ્યા સુધી જે સુરતથી ACL અમારી સાથે એના મધ્યસ્થીમાં મિટિંગ થઈ, 10:30 વાગ્યા સુધી અમે મિટિંગ ચાલી। એ મિટિંગમાં પણ એમના રવૈયો કામદાર પ્રત્યેનો જે અમારી માંગણીઓ હતી એ માંગણી પ્રત્યે એમણે કોઈ સંતોષકારક માંગણીઓ સ્વીકારેલ નથી અને એમની સામે પણ એમણે ઉચ્ચારેલ કે હું જે રકમ 4050 રૂપિયાથી હું 1 રૂપિયો વધારે આપવાનો નથી, તમારે જે કરવું હોય તે કરી લો, એવું ઉચ્ચારતા હોય તો અમારે આ હડતાલ સિવાય બીજો ઉપાય અમારી પાસે રહેતો નથી। જો તમારી માંગણીઓ માનવામાં નહીં આવી તો શું કરશો? હવે જ્યાં સુધી આ અમુદત હડતાલ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે, જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે। આ લોકોએ બહારથી કોન્ટ્રાક્ટ પર કામદારો પાસે કામ કરી આવે કે રાખ્યું તો ના, એ જે અમારી ઓપરેટિંગ પોઝિશન છે દરેક કામદારોની એ જગ્યા પર એ સ્કિલ કામ હોય, કદાચ એવી જગ્યા પર હાઈ સ્પીડ મશીનમાં કોઈ કોન્ટ્રાક્ટરને કામ પર લેશે, એક્સિડન્ટ થાય। હવે હમણાં નજીકના સમયમાં એક કોન્ટ્રાક્ટરના 2 હાથ કપાઈ ગયા, કાન બળી ગયો, આવી રીતે દુર્ઘટના બની શકે તો આ એક જવાબદારી એમની કંપની હેડની રહેશે। જી, ધન્યવાદ। પરિચય? મારું નામ દિનકર પાટીલ છે, અહીંયા 30 વર્ષથી નોકરી કરી રહ્યો છું। દિનકરભાઈ, શું માંગણીઓ છે? બસ અમારી એક જ માંગણીઓ છે કે અમે શાંતિની જ હડતાલ કરીએ છીએ, અમારે કંઈ એવું નથી, પરંતુ અમારી જે માંગણીઓ હતી 1 મહિના આગળથી અમે લખીને આપેલું હતું તો બી છતાં મેનેજમેન્ટે અમારું કંઈ વાતની એ નહીં કર્યું અને છેલ્લે કાલે રાતના 12 વાગ્યા લગી બી અમારી મિટિંગો ચાલી, પણ અમે એક જ માંગણી છે કે અમારી જે માંગણીઓ છે મેનેજમેન્ટ સ્વીકારે। જે અમારું શોષણ થતું છે આટલા વર્ષોથી અમને જે મળ્યું નથી તે અમને આપે, અને બીજું કે જે મેડિકલ ફેસિલિટીઓ છે એ આપવાના બદલે મેનેજમેન્ટ લેતી છે પાછી, જે પહેલાં હતું તે મેનેજમેન્ટ અમને આજે જે પગાર વધારો અમને કીધેલો છે તે આપવાના એના અગેન્સ્ટમાં સામેથી અમારી જોડે તે 2200-2500 રૂપિયા કાપતા છે। તો સાહેબ અમને મળવું પાત્ર જે મળવું જોઈએ એના માટે અમે આ શાંતિની હડતાલ રાખતા છે। અમારું કોઈ એ નથી, મેનેજમેન્ટે કોઈ દુશ્મની નથી। આ હડતાલનું કારણ બી મેનેજમેન્ટે જ અમને બતાવેલું છે। એ સાહેબે અમને અહીંયા આ જગ્યા ઉપર બેહાડેલા છે, અમે નથી આવ્યા। અમને હવે
રાત્રે બી જો ફેસલો કર્યો તો આ થતે નહીં, પણ આ જે બધું રસ્તો બતાવવાની મેનેજમેન્ટ જ છે. આજે આટલા વર્ષોથી પગાર વધીને આપતા હતા, આજે અમને ઘટાડીને રિવર્સમાં નાખ્યા છે. એનો જવાબ અમે આ ગ્રાઉન્ડમાં આપવા માંગતા છે અને એનો જવાબ મેનેજમેન્ટે આપવો પડશે. એ અમારી માંગણી છે, બસ બીજું કંઈ નથી. જી નો પરિચય. ગામિત અમિતભાઈ, આપણા પેપર મશીનમાં સિનિયર ઓપરેટર તરીકે 20 વર્ષથી કામ કરું છું. અનિલભાઈ, શું માંગણીઓ છે તમારી? મારી પહેલી માગણી છે પગાર વધારો, બીજી છે ફેસિલિટી જે આવે મેડિકલ, એ વસ્તુમાં અમને કશું મળતું નથી. પગાર જો આજે જોવા જઈએ, આ જેકે પેપર ઇન્ડિયાની ટોપ કંપની છે, પણ અમને બીજી કંપનીના લેવલમાં પગાર મળતો નથી. આજે બીજી કંપનીમાં મળે છે 50,000 થી 70,000 રૂપિયા. અમારો પગાર આજે 20 વર્ષમાં બી 25,000 થી 30,000 જ છે. એટલે એને સમાનતામાં અમારો પગાર મળવો જોઈએ. બીજી તમે જો માંગો કરી છે કે આ લોકો તમને મૃત્યુ પામે કોઈને તો કામદારને વારસદારને નોકરી આપો અને સેફટીના સાધનો આપો, તો સેફટીના સાધનો તમને એના સાધનોમાં બી અપૂરતા મળે છે અને વારસદારને નોકરી માટે ફાફા મારવા પડે છે, એ મળતું નથી. બીજી વસ્તુ છે કે જો કોઈ અહીંયા કંપનીમાં એક્સિડન્ટ થાય એને એ લોકો પૂરો પગાર આપતા નથી. એક તો કેમિકલ પ્લાન્ટ ચાલે છે, અહીંયા નવા નવા રોગો થાય છે, એના માટે પૂરતું વળતર નથી. આજે અમારું મેડિક્લેમ એકદમ ઓછું છે. જ્યારે કોઈ મોટી બીમારી થાય ત્યારે અમારે પૈસા ક્યાં માંગવા? અમારે આ કંપની જો મેડિકલ આપશે તો અમે સારવાર લઈશું, બાકી કશું નથી. અમારે પરિવાર ચલાવવા માટે તકલીફ થઈ ગઈ છે. જી